BZ કૌભાંડ, ભૂપેન્દ્રસિંહ ઝાલાની પ્રોપર્ટીની થશે હરાજી અને પૈસા પરત અપાશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર 5 લાખ સુધીની લોન, બજેટમાં જાહેરાત થવાની શક્યતા. દુનિયાના ટોપ 10 ખુશહાલ દેશ. ફિનલેન્ડ સતત 7મા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ. જ્યારે ભારત 143 દેશોમાં 126મા સ્થાને તો પાકિસ્તાન 108મા સ્થાને છે. આવકવેરા ટીમે ઘર પર દરોડો પાડ્યો ત્યારે મગર મળી આવ્યા. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ઘરમાંથી 4 મગર મળી આવ્યા. અધિકારીઓ ત્યાં મગર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેલિફોર્નિયામાં આગને કારણે ₹13 લાખ કરોડનું નુકસાન. 40,000 એકરમાં ફેલાયેલી આગમાં 10,000 ઇમારતો બળીને ખાખ, જ્યારે 30,000 ઘરોને નુકસાન. મહાકુંભ મેળાનો સોમવારથી પ્રારંભ. પ્રથમ શાહી સ્નાન 13 જાન્યુઆરીએ. નાસિકમાં સસરાને વહુ ગમી ગઈ. દીકરા પહેલા પિતાએ સુહાગરાત મનાવી લીધી. યુવકના સપના પર પાણી ફરી વળ્યા. પિતાની આ હરકતથી દુઃખી થઈને દીકરાએ સંન્યાસી જીવન જીવવાનો નિર્ણય લઈ લીધો. આજે રાજકોટમાં બીજો વન ડે. ભારત સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બેંક કર્મચારીઓ ફેબ્રુઆરીમાં 2 દિવસની દેશવ્યાપી હડતાલ ઉપર ઉતરશે. લુધિયાણામાં મોડી રાતે બની ઘટના. આપના ધારાસભ્ય ગુરપ્રીત ગોગી બસ્તીનું ગોળી વાગવાથી શંકાસ્પદ હાલતમાં મૃત્યુ. ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાત વિસ્તારોમાં માવઠાની આગાહીની શક્યતા. કોઈક જગ્યાએ કરા પડી શકે. બિહારની બેટીએ મુંબઈમાં 185 કરોડ રૂપિયાનું પેન્ટ હાઉસ ખરીદ્યું. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યો. ભૂપેન્દ્રભાઈ પટેલ. યુપીમાં ઇમારતનું લેન્ટર પડતા 36 મજૂરો દટાયા. નાટોએ આપી જાણકારી. કેન્દ્રના કર્મચારીઓને અંગદાન કરવા પર 42 દિવસની રજા મળશે. આસ્થાના મહાકુંભમાં ડૂબકી લગાવવા ભારે ઘસારો. મહાકુંભ. ગુજરાતથી 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચશે. રેવન્યુ વસૂલાતની કામગીરીમાં ઢીલાસ રાખનાર 200 તલાટીઓને નોટિસ. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા લીક થયેલા કેગ રિપોર્ટમાં દાવો. કેજરીવાલની દારૂ નીતિથી દિલ્હીને ₹2,000 કરોડનું નુકસાન થયું. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં 66 ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફર્યું. બાંગ્લાદેશી ઘૂસણખોરોનું નકલી ભારતીય પાસપોર્ટથી વિદેશ મોકલવાનું કૌભાંડ, જેમાં કોલકાતા પોલીસે ભારતીય હાઈ કમિશનરનો સંપર્ક કર્યો. ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે. ગયા વર્ષે દેશમાંથી 16,914 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું. અમિત શાહ. જ્યારે છેલ્લા દશકામાં 24 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું. વેલફેર ફંડની રિન્યુઅલ ફી નહીં ભરનારા રાજ્યના આશરે 20,000 જેટલા વકીલોને રિન્યુઅલ ફી ભરવા તાકીદ. આ મહિને પીએમ મોદીની આગેવાનીમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી. જ્યારે વર્તમાન મુખ્ય કમિશનર 18મીએ નિવૃત્ત થઈ શકે છે. હોમ લોન વ્યાજને નવી કર પ્રણાલીમાં સમાવવા માંગ, જેમાં બજેટમાં મકાનને થતા નુકસાનને અન્ય આવક સામે સરભર કરવા સૂચન. હસ મની કેસના ચુકાદાની ટ્રમ્પ પર અસર. ડોનાલ્ડ ટ્રમ્પ વોટ આપી શકશે પરંતુ હથિયાર રાખી શકશે નહીં.